રાહુલ પૂજા ખાડા ભરાઈ ગયા તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ગાત્રાળમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે છે સોમવાર. જો ખાડા ભરાઈ ગયા છે, એટલો વરસાદ પડ્યો છે, 5-6 ઇંચ વરસાદ પડ્યો છે કાલ. અને આજે સોમવાર છે, વરાપ થાય એટલે વરગવાનું છે. સવારના વાગ્યા છે 7:30-8. સવારમાં હું આવી ગયો છું વાડીએ, જોઈ લો. અને રસ્તામાં છું. જો આ ખાડા ભરાણા આમાં દેખાય છે. જો બરાબર, ગાયને રોટલી દઈને પછી વહીણી ફિટ કરવી છે. દેડકા બોલે છે. સાંભળો, અહીંયા બધે પાણી ભર્યું હતું કાલે. આવો થમથર થઈ ગયું હતું બધું ફૂલ, કાંઈ બાકી નહોતું. બધી હમથો કુંડી ખાલી હતી, ભરાઈ ગઈ હતી. અને જો આવું ખેતર લાહું કરી નાખ્યું છે. બપોર કેળે જ વવાય એવું થઈ જાય એવું લાગે આપણને વરાપીએ તો, પણ એવું છે. જો આવ ક્યારે લાહા કરી નાખ્યા, લપાટ. ટેફા બેફા ક્યાંય જોવા નથી મળ્યા. ખેતર હાવ લાહું. વરસાદ ન આવે તો બપોર કેળે દંતાર હાલે. પછી એક દિવસ આવવા દઈ, એક દિવસ આવવા દઈ ને અમારી ગાય, અમારી ભેં ચાલ ખાતર માથે નાખી ધૂળ. હવે આપણે વહીણી ફિટ કરવાની ઈચ્છા છે. અત્યારમાં કરી લઈ થોડુંક કામ, પછી થોડુંક વાવવાનું હોય ત્યાં કરશું. અંદર ને અંદર આપણે વહીણી ફિટ કરી લેવું. જોઈ લો મિત્રો, વહીણીનો માલ બધો નીકળી ગયો છે. આ રોટરો માંડવીની, પણ હવે પાનું ઘટ્યું છે. પાનું લેવા જવું જોઈએ મેંદેડા, એટલે વહીણી ફિટ કરવાની છે. માલ તો બધો નીકળી ગયો છે. વહીણી ફિટ થઈ જાય એટલે પછી વાહ ઘેર જ હોય ને. વહીણી ફિટ કરવાની છે. હવે તો બપોર પછી ફિટ થાય. મેંદેડે પાનું લે ટોસ તો પછી બોલાવું ને વરગાડ્યા હતા તો ટોસ જ કરે ને. નાખવું ક્યાં? ખાતર એને પોરું નાખ્યું ને આની કર નાખ્યું ને ખાતર. ફરતી બાજુ ધૂળ હતી. ક્યારે હાવ જામી ગયા બરાબર. આ માટણ હલાય એવું થઈ ગયું. બપોર કેડે તો ભવાય એવું થાય. આ તો આપણે ખડ ઉગવા દઉં એમ ન હાલે એમ હોય, પણ બપોર કેડની વાત છે. કાલ સવારમાં પાછું ન હાલે. વરાપ થાય તો આમાં આજે આમ તો પસાટો આમ પાણી ભર્યા. આમ જો પસાટું પાણી ભર્યા. આપણે દેખાય છે એવું લાગે.